હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 4 ભારતના સાહિત્યિક વારસામાં મધ્યકાલીન ભારતના ભાષા સાહિત્ય વિશે વાત કરી. મધ્યકાલીન ભારતના ભાષા સાહિત્યની અંદર 3 ભાષા સાહિત્યની છેલ્લા લેક્ચર અને ટોપિકની અંદર આપણે વાત થઈ, જેમાં સૌથી પહેલા સંસ્કૃત ભાષા સાહિત્ય, બીજા નંબરે આપણે મૂક્યું હતું દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય, જેની અંદર તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા સાહિત્ય હતું, અને ત્યાર પછી ત્રીજું જોયું ગુજરાતી ભાષા સાહિત્ય. મિત્રો, આપણે આ જ ટોપિકથી થોડા વધુ આગળ હવે પ્રકરણ નંબર 4ના આ લેક્ચરની અંદર મધ્યકાલીન ભારતના ફારસી ભાષા સાહિત્ય વિશેની વાત આપણે કરશું. તો સૌપ્રથમ એમનું અગાઉ જે ટોપિકો ચાલ્યા છે એમને થોડા હેડિંગ મૂકી દઉં, અને ત્યાર પછી જે હવે નવી ભાષા સાહિત્યની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ એની પણ બાબત નોંધી નાખીએ. તો સૌપ્રથમ મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય. મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય. હવે મધ્યકાલીન ભારતની ભાષા સાહિત્યોમાં 3 ભાષા આપણે ભણી ગયા, જેમાં ભાષા નંબર 1 પહેલી સંસ્કૃત ભાષા સાહિત્ય. સંસ્કૃત ભાષા સાહિત્ય. બીજા નંબરે મિત્રો આપણે ભણી ગયા છીએ દ્રવિડ કુળની ભાષા સાહિત્ય. અને એની અંદર આપણે જે ભાષાઓ ભણ્યા એની અંદર કન્નડ, મલયાલમ, તેલુગુ એ મુખ્ય હતી. જ્યારે એક બાજુ તમિલ ભાષા છે એ તો પ્રાચીન જ હતી, જેની અંદર પ્રાચીન ભારતમાં પણ સાહિત્ય લખાણું હતું, પણ મધ્યકાલીન ભારતમાં આ 3 ભાષાની અંદર સાહિત્યની રચના થઈ, જેનો આપણે ઉલ્લેખ લાસ્ટ લેક્ચરમાં કરેલો. ત્યાર પછી નંબર 3 ઉપર ગુજરાતી ભાષા સાહિત્ય વિશે આપણે વાત કરી હતી. મિત્રો, એની અંદર હેમચંદ્રાચાર્ય વિશેની વાત થઈ હતી કે ગુજરાતી ભાષાને ઘણા લોકો પ્રાચીન સમજે છે અથવા માને છે. તો એ કયા સંદર્ભે? તો ગુજરાતમાં જ્યારે સોલંકી યુગ હતો, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ જેવા સોલંકી શાસકો હતા, એ સમયગાળાના એના રાજકવિ થયા હેમચંદ્રાચાર્ય, જેમણે પણ અનેક ગુજરાતી ભાષા સાહિત્યની અંદર પદ્ય સાહિત્યમાં ખેડા કર્યું છે, અને એક તો ગુજરાતી વ્યાકરણ ગ્રંથ પણ લખ્યો, જેની આપણે વાત કરી. તો એ પ્રાચીન ગુજરાતી ભાષા સાહિત્ય થયું. પણ આપણે નરસિંહ મહેતાને આદ્ય કવિ કહીએ છીએ, અને 14મી થી 15મી સદીની અંદર ભારતભરની અંદર ભક્તિ આંદોલનો થયા. એમાં ગુજરાતની અંદર નરસિંહ મહેતાનો ફાળો જે છે એ સૌથી મહત્વનો છે. તો નરસિંહ મહેતાથી જે ગુજરાતી ભાષા સાહિત્ય વિકસ્યું, એ સાહિત્યને આપણે મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય કહી શકીએ. તો ગુજરાતી ભાષાને આપણે મધ્યકાળમાં લીધી, એની પાછળનું કારણ નરસિંહ મહેતાને ધ્યાનમાં રાખીને, એને આદ્ય કવિ સમજી અને માનીને ગુજરાતી ભાષા સાહિત્યને આપણે મધ્યકાલીનની અંદર એડ કર્યું અથવા મૂક્યું હતું. તો એમાં 2 ભાગ પાડી દીધા મેં તમને લાસ્ટ લેક્ચરમાં કે ભાઈ, એક તો નરસિંહ મહેતાના સમયગાળાના જે કવિઓ છે એની વાત કરી, અને એની અંદર રખાયેલું જે કાંઈ સાહિત્ય હતું એ વાત થઈ, સાહિત્ય સ્વરૂપની વાત થઈ. ત્યાર પછી જે 19મી સદીમાં અને 18મી સદીની અંદર જે સાક્ષરવર્યો, જે ગુજરાતી ભાષા સાહિત્યને સમૃદ્ધ બનાવવાનો જે પ્રયાસ કરનાર કવિઓ હતા, એ કવિઓએ પણ નામ આપણે છેલ્લે જોયા હતા. તો એ સુધીની વિગત થઈ ગુજરાતી ભાષા સાહિત્ય વિશેની. હવે આજના લેક્ચરનો જે ટોપિક છે, આ તો લાસ્ટ લેક્ચરની અંદર ચાલી ગયું હતું. આજના લેક્ચરનો જે આપણો મુખ્ય ટોપિક છે એ છે ફારસી ભાષા સાહિત્ય વિશે સમજાવો. તો ત્યાર પછી ચોથા નંબરે ફારસી ભાષા સાહિત્ય વિશે માહિતી આપો, મતલબ ફારસી ભાષા સાહિત્ય સમજાવો. મિત્રો, એક બાબત યાદ રાખો કે મધ્યકાલીન ભારતમાં 10મી સદીથી મુસ્લિમ સત્તાની શરૂઆત થઈ ભારતમાં, અને એ સામ્રાજ્ય છે એ મિત્રો 17મી અને 18મી સદી સુધી ચાલ્યું. તો 10મી સદીથી શરૂ કરીને 17મી સદી સુધી ભારતની અંદર મુસ્લિમ સત્તાનું પ્રભુત્વ જોવા મળ્યું છે, અને આ પ્રભુત્વના પરિણામે જેટલા જેટલા મુસ્લિમ શાસકો
દુનિયાના બીજા પ્રદેશોમાંથી કે વિસ્તારોમાંથી આવ્યા હતા એ પોતે પોતાની ભાષા પોતાની સાથે લઈને આવ્યા હતા અને એણે ભારતની અંદર એ ભાષાનો વિકાસ કર્યો. એમાંની એક ભાષા થઈ એ ફારસી ભાષા ગણી શકાય. તો મિત્રો, મુસ્લિમ શાસકો કે મુઘલ શાસકો એના સમયગાળા દરમિયાન ભારતની અંદર ફારસી ભાષાનો ખૂબ ઉપયોગ કર્યો અને બોલીચાલીની ભાષા તરીકે પણ ઉપયોગ પામી છે. એવો શબ્દ વાપરી શકાય કે ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. જો રાજભાષા શબ્દ એને વપરાય જે રાજ્ય વ્યવસ્થાના વ્યવહારોની અંદર ઉપયોગ થતો હોય એને રાજભાષા કહેવાય. મતલબ રાજ્ય વ્યવસ્થામાં જે ભાષા બોલીચાલીમાં ઉપયોગ થતો હોય એ ભાષાને આપણે રાજભાષા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. રાજ્યના તમામ વ્યવહારો જે ભાષામાં થતા હોય એને આપણે રાજભાષા કહી શકીએ. તો ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા તરીકે પણ વર્ષો સુધી રહેલી આપણે જોવા મળે છે. તો મિત્રો, પહેલી એક નોંધ આપણે લખી શકીએ કે ફારસી ભાષા એ દિલ્હી સુલતાનોની રાજભાષા તરીકે વિકાસ પામી હતી. તો સૌપ્રથમ ફારસી ભાષા દિલ્હી સુલતાનોની રાજભાષા તરીકે વિકસી છે અથવા વિકસેલી આપણને જોવા મળે છે. મિત્રો, તુર્કોએ ભારતને સૌથી મહત્વપૂર્ણ કોઈ ભેટ આપી હોય ને તો એ છે ઇતિહાસ લેખન લખવાની પરંપરા. તો તુર્કોએ આરબ ઈરાની શૈલીમાં કઈ રીતે ઇતિહાસ કોઈ પ્રદેશનો લખી શકાય એ અંગેની સૌપ્રથમ સમજૂતી જે છે એ તુર્ક લોકોએ પૂરી પાડી. એટલે એવો શબ્દ વપરાય કે તુર્ક લોકોએ ભારતને સૌથી મહાન કોઈ ભેટ આપી હોય તો એ છે ઇતિહાસ લેખન લખવાની પરંપરા. તો ત્યાર પછી લખું છું તુર્કોએ ભારતને આરબ ઈરાની પદ્ધતિથી ઇતિહાસ લખવાની પરંપરા ભેટ આપી છે. તો તુર્કોએ આપેલી ભારતને આ સૌથી મોટી ભેટ કહેવાય કે ઇતિહાસ ગ્રંથો કઈ રીતે લખવા, કઈ પદ્ધતિ લખી શકાય, કેમ લખી શકાય એ આપણે જોઈ શકીએ. મિત્રો, દિલ્હી સલ્તનતનું મોટા ભાગનું વિવરણ ફારસી ભાષામાં આપણે આ ઐતિહાસિક ગ્રંથોના સ્વરૂપમાં આપણે જોવા મળે છે. જેટલા દિલ્હીના શાસકો થઈ ગયા, જેટલા દિલ્હીના મુસ્લિમ શાસકો દિલ્હી ઉપર શાસન કર્યું, ભારત ઉપર શાસન કર્યું, એની જે આખી રાજ્ય વ્યવસ્થા હતી એનું વર્ણન મોટા ભાગે ફારસી ભાષામાં તે ઇતિહાસના કે હિસ્ટ્રીના ગ્રંથ તરીકે એ સમયગાળામાં આ ભાષામાં થયેલું જોવા મળે છે. તો એવું શબ્દ વાપરી શકાય કે દિલ્હી સલ્તનતનું મોટા ભાગનું જે રાજા મહારાજાઓ થયા એના ઇતિહાસનું વિવરણ ફારસી ભાષામાં થયેલું જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે મિત્રો લખી શકીએ કે જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝા શાહી નામના ગ્રંથની રચના કરી, જે એક ઐતિહાસિક ગ્રંથ થયો અને એ દિલ્હી સુલતાનોની જે રાજનૈતિક બાબતો છે એનું જ વિવરણ કરતો એ ગ્રંથ હતો. તો ત્યાર પછી લખી શકીએ કે જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝા શાહી નામના ગ્રંથની રચના કરી. જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝા શાહી ગ્રંથની રચના કરી. આ તારીખે ફિરોઝા શાહી નામનો જે ગ્રંથ છે એની અંદર તગલક અને ખલજી વંશની જે રાજકીય વ્યવસ્થા છે એનું વર્ણન વિસ્તૃત રીતે જે છે એ કરવામાં આવ્યું છે. તો શબ્દ લખે છે ખલજી વંશ અને તગલક વંશ. તગલક અને ખલજી વંશની જે રાજકીય વ્યવસ્થા છે એનું વર્ણન કરતો ગ્રંથ એટલે તારીખે ફિરોઝા શાહી. ત્યાર પછી એને રાજકીય સિદ્ધાંતો પર આધારિત ફતવાએ જહાદારી નામે ગ્રંથની રચના કરી. ત્યારબાદ
રાજકીય સિદ્ધાંતો પર આધારિત ગ્રંથ ફતવા એ જહાદારીની રચના કરી. તો મિત્રો બે એક્ઝામ્પલ આપ્યા છે કે ભાઈ દિલ્હીની અંદર ફારસી ભાષાનો વિકાસ કઈ રીતે ચાલ્યો, કેમ ચાલ્યો, કઈ રીતે એમાં ઇતિહાસને લગતા ગ્રંથો લખાણા, એ બાબતની સમજૂતી આવતા એકાદા બે ગ્રંથના મેં એક્ઝામ્પલ આપીને તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો ફારસી ભાષા સાહિત્યનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે ફારસી ભાષાના મહાન કવિઓ તરીકે આપણે અમીર ખુશરોને લઈ શકીએ. તો ફારસી ભાષા સાહિત્યની જ્યારે આપણે હેડિંગ મારીને વાત કરીએ છીએ એટલે એના પેટા હેડિંગની અંદર અમીર ખુશરોનો સમાવેશ થાય. જો તમને મિત્રો ફારસી ભાષા સાહિત્ય જેટલું પૂછે ક્વેશ્ચનની અંદર તો તમારે આ મુદ્દાની સાથે સાથે અમીર ખુશરોની વિગત પણ જોડી દેવી પડે. પણ હું પેટા હેડિંગ મિત્રો એટલે મારું છું કે પર્સનલી તમને અમીર ખુશરોની જ ટૂંક નોંધ પૂછે તો તમારે આ વસ્તુ લખવાની કોઈ જરૂર નથી. તમે સીધા અમીર ખુશરોના હેડિંગ નીચે આવતી વિગતોને લખી શકો છો. તો ત્યાર પછી ફારસી ભાષા સાહિત્યનું પેટા હેડિંગ અમીર ખુશરો વિશે માહિતી આપો, અમીર ખુશરો વિશે સમજાવો. અમીર ખુશરો વિશે માહિતી આપો. અમીર ખુશરો એક કવિ હતા, ત્યાર પછી એ ઇતિહાસકાર હતા, ત્યાર પછી એ રહસ્યવાદી સંત હતા અને સાથે સાથે એ સારામાં સારા મિત્રો સંગીતકાર હતા. સારામાં સારા એ સંગીતકાર હતા. તો અમીર ખુશરો વિશે અને એની બાબતને લઈને કોઈ પણ બાબતે તમે ઉલ્લેખ કરી શકો કે સંતના સ્વરૂપમાં એને ગણી શકો, તમે એને ઇતિહાસકારના સ્વરૂપમાં ગણી શકો, તમે સારા કવિ પણ કહી શકો અને એમને સારા સંગીતકાર પણ કહી શકો. મિત્રો સંગીતકારની બાબત જોઈએ તો 15મી સદી બાદ સંગીત ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલા પ્રદાનને કારણે એને તૂતીય હિન્દનું બિરુદ આપવામાં આવ્યું. ખાસ કરીને જો 15મી સદી આજુબાજુ જે ખલજી વંશ ને એ સમયગાળો હતો એ સમયે સંગીતકાર તરીકે અમીર ખુશરોને તૂતીય હિન્દનો ગુજરાતી અર્થ થાય મિત્રો હિન્દનો પોપટ. તો સંગીત ક્ષેત્રે એ ગાતા, એમના જે કાવ્યો છે એ ગાતા અને લય, એમનો જે કાંઈ સ્વર છે, એમનો લય છે, એમના તાલ છે, એને ખૂબ જ્ઞાન હતું, બહુ સમજણ હતી અને સમજણ સાથે એ વસ્તુને રજૂ કરતા. એટલે સંગીત ક્ષેત્રે પણ એમનું મિત્રો સારું પ્રદાન કહી શકીએ. તો એક વિધાન ખાલી લખી શકું છું કે સંગીત ક્ષેત્રે કરેલા પ્રદાનને કારણે એને તૂતીય હિન્દનું બિરુદ જે છે એ આપવામાં આવેલું. તૃતીય હિન્દનો ગુજરાતી અર્થ થાય હિન્દનો પોપટ. તો આ પ્રકારનું બિરુદ જે છે એને ખલજી સમયગાળાની અંદર શાસકો દ્વારા જે છે એને પ્રાપ્ત થયું એવું પણ આપણે ઇતિહાસમાં કહીએ છીએ. તો કવિ હતા અને આપણે કવિના સંદર્ભે જોશું કારણ કે આપણે પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય ને એમાં ફારસી ભાષા સાહિત્યની આપણે વાત કરીએ છીએ. મિત્રો અમીર ખુશરોના ગુરુ સુપ્રસિદ્ધ સંત હજરત નિઝામુદ્દીન ઓલિયા હતા. અમીર ખુશરોના ગુરુ અમીર ખુશરોના ગુરુ સુપ્રસિદ્ધ સંત હજરત નિઝામુદ્દીન ઓલિયા હતા. મિત્રો અમીર ખુશરોએ ઘણા બધા પ્રકારના કાવ્ય ગ્રંથો અને ઐતિહાસિક ગ્રંથોની રચના કરી, ઇતિહાસ ગ્રંથોની રચના કરી, જેમાં છે સિપીહર, કિરાતુલ સદાયાન, નૂ, આશિકા જેવા એમના મુખ્ય ગ્રંથો કહી શકાય. આશિકા, નૂ, સિપીહર, કિરાતુલ
સદાયાન નામે ગ્રંથની રચના કરી છે, એવો આપણે શબ્દ વાપરી શકાય. મિત્રો, એને ભારતીય હોવા પરનો ગર્વ હતો. તે પૃથ્વી ઉપર ભારતને સ્વર્ગ માનતો કે દુનિયામાં કોઈ પણ જગ્યા પર જો સારામાં સારું સ્થળ હોય તો એ છે ભારત. એટલે સમગ્ર પૃથ્વી ઉપરનો જો સારામાં સારું કોઈ સ્વર્ગ સમાન છે તો એ ભારત છે. એટલે ભારતીય હોવાનો એને ગૌરવ હતો અને પૃથ્વી પરનું સ્વર્ગ છે એ ભારતને ગણતો. તેને ભારતીય હોવા પર ગર્વ હતો અને તે પૃથ્વી પર ભારતને સ્વર્ગ સમાન ગણતા. એ ભારતની પ્રાકૃતિક પરિબળો, સાંસ્કૃતિક પાસા, ધાર્મિક પરંપરાઓ, ત્યાર પછી જોઈએ તેના શિલ્પ સ્થાપત્યો, આ બધા બાબતથી એ ખૂબ ને ખૂબ પ્રભાવિત હતા. એના પુસ્તકોની અંદર આનું ભારોભાર જે છે એ વર્ણન કરેલું આપણને જોવા મળે છે, એવો શબ્દ વાપરી શકાય. તો ભારતની સુંદરતા, ભવ્યતા, પરંપરા, રાજકીય બાબતો અને પ્રાકૃતિક બાબતોનું વર્ણન એને એના પુસ્તકોની અંદર, ગ્રંથોની અંદર પુષ્કળ માત્રામાં કરેલું જોવા આપણે મિત્ર મળે છે. એને એવું કીધું કે હિન્દુ ધર્મનું સાર તત્વ, હિન્દુ ધર્મની અંદરની જેટલી સારી બાબતો છે અને હિન્દુ ધર્મ જે વસ્તુ કહેવા માંગે છે એ જ વસ્તુ ઇસ્લામ ધર્મ કહે છે. એટલે હિન્દુ ધર્મનું સાર તત્વ, હિન્દુ ધર્મનું જે મૂળ છે, એમનો જે ઉદ્દેશ્ય છે, એમનો જે આશ્રય છે, ધર્મ શું છે એ વિશેની એની જે ડેફિનેશન એટલે સંકલ્પના છે, સેમ ડેફિનેશન અને સંકલ્પના ઇસ્લામ ધર્મ પણ ધર્મને બાબતે કરે છે. તો હિન્દુ ધર્મનું સાર તત્વ, બધી સારી બાબતો અને એમનું જે કાંઈ અર્ક છે એ તમામ અર્ક ઇસ્લામ ધર્મનો પણ સામાન્ય રીતે જોવા આપણને મળે છે. તો હિન્દુ ધર્મનું સાર તત્વ ઇસ્લામ ધર્મને મળતો આવે છે એવો એને શબ્દ વાપરેલો. હિન્દુ ધર્મનું સાર તત્વ, હિન્દુ ધર્મનું સાર તત્વ ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે. એ સંદર્ભે એને સામાન્ય રીતે જે છે વાત કરેલી આપણે જોવા મળે છે. તે દિલ્હીમાં આજુબાજુ બોલાતી ભાષાની હિન્દવી કહેતા. મિત્રો, શબ્દ યાદ રાખજો, હિન્દવી. દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દવી કહેતા અને એ પોતાની એ માતૃભાષા માનતા. દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને તે હિન્દવી કહેતા અને તેને તે માતૃભાષા ગણતા હતા. મિત્રો, એને હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરીને દ્વિભાષી દોહા અને ચોપાઈઓની રચના કરેલી પણ જોવા મળે છે. તો અમીર ખુશરોએ હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી દ્વિભાષી દોહરા અને ચોપાઈની રચના કરેલ છે. તો મિત્રો, આટલી વસ્તુ જે છે એ થઈ ગઈ અમીર ખુશરો વિશેની પર્ટિક્યુલર વ્યક્તિગત ટૂંકનોંધની અંદર. મિત્રો, જે અગત્યની બાબતો છે એ હું તમારી સામે મૂકી દઉં છું. હજરત નિઝામુદ્દીન ઓલિયા એમના ગુરુ હતા. એના 4 ગ્રંથોના નામ યાદ રાખો.
હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે. ત્યાર પછી એને દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દી કહેતા અને એ પોતાની ભાષાની માતૃભાષા ગણતા. તેમણે દ્વિભાષી દોહરા અને ચોપાઈની રચના કરી. કઈ ભાષાને ભેગી કરી? ફારસી અને હિન્દી ભાષાને ભેગી કરી. તે પૃથ્વી ઉપર ભારતને સ્વર્ગ ગણતા, એવો એક શબ્દ એને વાપર્યો છે. તેને બધા એના પુસ્તકોની અંદર કઈ કઈ વસ્તુને લીધી છે? તો કે ભાઈ રાજકીય બાબતો, પ્રાકૃતિક બાબતો, પરંપરાઓ, ભારતની ભવ્યતા, ભારતની સુંદરતા વગેરે વસ્તુને મહત્વ અને પ્રાધાન્ય આપ્યું છે. મિત્રો, એને ધર્મની બાબતમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ હિન્દુ ધર્મનું સાર તત્વ ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે, તો બંને ધર્મ સમાન છે, એકબીજાથી કોઈ ઉપર નીચે ધર્મ નથી, અને બંને ધર્મનો હેતુ છે એક જ તરફનો છે, એવું એને અમીર ખુશરોએ છે એ બાબતે જણાવી હતી. તો મિત્રો, આ થઈ ગયું અમીર ખુશરો વિશેની માહિતી. અહીંયા જે આ તૃતીય હિન્દ શબ્દ લખ્યો છે ને મિત્રો, આ શબ્દ આ ચોથા પાઠની અંદર નથી આપેલો. આ શબ્દ આપેલો છે ને એ મારા ખ્યાલથી બીજા અથવા ત્રીજા પાઠની અંદર આપ્યો છે, જેમાં સંગીત વિશે માહિતી છે. સેકન્ડ પ્રકરણમાં, સોરી, બીજા પ્રકરણની અંદર હસ્તકળા અને લલિત કળાની વાત છે, અને એમાં જે લલિત કળા છે એમાંની એક કળા છે સંગીત કળા. અને સંગીત કળાની અંદર મિત્રો અમીર ખુશરોના વાતનો ઉલ્લેખ કર્યો છે, અને એની માટે તૃતીય હિન્દ એવો શબ્દ જે છે એ મૂકવામાં આવેલો છે. તો ત્યાંથી એક શબ્દ છે ને હું સીધો લાવ્યો છું, તો તમે એ બાબત ખાસ ખ્યાલ રાખજો. તો મિત્રો, ફારસી ભાષા સાહિત્યની અંદર પેટા હેડિંગ આપણે મળ્યું અમીર ખુશરો. તો પહેલા આપણે શું કર્યું? ફારસી ભાષાનું હેડિંગ કર્યું, પછી ફારસી ભાષા વિશે થોડું કંઈક લખ્યું, આપણે ઐતિહાસિક ગ્રંથો વિશે લખ્યું. ત્યાર પછી આપણે સીધા શેની ઉપર ગયા? અમીર ખુશરો ઉપર, જે એનું પેટા હેડિંગ બની ગયું. અને અમીર ખુશરો વિશેની ટૂંક નોંધ લઈ લીધી, જે ફારસી ભાષાના સૌથી મહાન કવિઓમાં સ્થાન પામે છે. અને હવે મિત્રો આપણે ફારસી ભાષા સાહિત્યની અંદર બીજું પેટા હેડિંગ મૂકીએ છીએ, અને એ છે મુઘલ કાલીન ફારસી ભાષા સાહિત્ય. મુઘલ કાલીન ફારસી ભાષા સાહિત્ય. મુઘલ કાલીન મુઘલ કાલીન ફારસી ભાષા સાહિત્ય. તો મિત્રો, મુઘલના સમયગાળા દરમિયાન લખાયેલું સાહિત્ય એટલે મુઘલ કાલીન ફારસી સાહિત્ય. તો મુઘલ પહેલા લખાયેલું હોય એ બધું આપણે ભણી ગયા. મુઘલો આવ્યા ત્યારે જે મુઘલોના સમયમાં લખાણો એનો અભ્યાસ આપણે અહીંયા કરશું. તો મિત્રો, પહેલા આપણે સૌપ્રથમ મુઘલ બાદશાહોની એક પછી એક અભ્યાસ કરતા જઈએ. મુઘલ બાદશાહ માટે એવો શબ્દ વપરાય કે મુઘલ બાદશાહ જે રીતે સારામાં સારા વાસ્તુકળાના જાણકાર હતા, મુઘલ બાદશાહ જે રીતે શિલ્પ અને સ્થાપત્યથી બહુ વધુ પરિચિત હતા, અને એણે પોતાના જીવનકાળ દરમિયાન ભારતને શિલ્પ સ્થાપત્યને વારસાને સમૃદ્ધ બનાવવામાં યોગદાન આપ્યું. જેમાં આપણે ફતેહપુર સિકરી લ્યો, દિલ્હીનો લાલ કિલ્લો લ્યો, આગ્રાનો કિલ્લો લ્યો, તાજમહેલ લ્યો, દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો લ્યો, આ બધા એને જગવિખ્યાત અને જગપ્રસિદ્ધ સ્થળો છે. તો આ સ્થળોને ધ્યાનમાં રાખીએ તો આપણે એમ જ લાગે કે મુઘલ બાદશાહોએ ફક્ત શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે, પણ વાસ્તવમાં એવું મિત્રો નથી. તમામ મુઘલ બાદશાહ શ્રેષ્ઠ કવિઓ હતા, અને એને સાહિત્ય ક્ષેત્રે પણ એટલું જ યોગદાન આપ્યું છે જેવું એને સ્થાપત્ય ક્ષેત્રે આપેલું આપણને જોવા મળે છે. તો તમામ મુઘલ બાદશાહ કે શાહી કુટુંબના સભ્યો એક શ્રેષ્ઠ કવિ હતા એવું આપણે મૂકી શકીએ, એક શબ્દની માટે વાપરી શકીએ. તો પહેલું વિધાન કેવું લખું છું કે વાસ્તુકળા, શિલ્પકળા અને સ્થાપત્ય કળાની સાથે મુઘલ શાસકો સાહિત્ય ક્ષેત્રે પણ સૌથી મહત્વનું યોગદાન આપ્યું છે.
છે તમામ મુઘલ શાસકો, કાઉન્સમાં લખું છું, તમામ મુઘલ શાસકો શ્રેષ્ઠ કવિઓ હતા અને એ પોતે નાના મોટી કૃતિ રચી શકતા હતા અથવા અન્ય પાસે રચાવી શકતા હતા. મિત્રો સૌથી પહેલા મુઘલ બાદશાહ તરીકે આપણે લઈ શકીએ છીએ બાબરને. બાબરે પોતાની આત્મકથા તુર્કી ભાષામાં લખી તુજુકે બાબરી એવું એને નામ આપ્યું. પહેલા મુઘલ બાદશાહ બાબરને મૂકી શકીએ. બાબરે તેની આત્મકથા તુર્કી ભાષામાં લખી, નામ આપ્યું તુજુકે બાબરી. અને એ જ આત્મકથા એણે ફારસી ભાષામાં અનુવાદ કરી અને નામ આપ્યું બાબરનામા. હવે મિત્રો એક બાબત ખાસ ખ્યાલ રાખજો, જેટલી મુઘલ બાદશાહે આત્મકથા લખી, જે આત્મકથા ફારસી ભાષામાં લખાણી એની પાછળ શબ્દ આવશે નામા, અને જેટલી આત્મકથા તુર્કી ભાષામાં લખાણી એની આગળ શબ્દ આવશે તુજુકે. આ બાબત સ્પષ્ટ યાદ રાખવાની. જો બાબરે એની આત્મકથા તુર્કી ભાષામાં લખી, નામ આપ્યું તુજુકે બાબરી. એ જ આત્મકથાનું ફારસીમાં અનુવાદ થયું ભાષામાં, એટલે એને નામ આપી દીધું બાબરનામા. તો જેટલું ફારસી ભાષામાં લખાણું એની પાછળ નામા શબ્દ છે, મુઘલ કાલીન સમયની જ વાત કરું, અને જેટલી બાબત તુર્કી ભાષામાં લખાણી છે એ બધીની આગળ તુજુકે શબ્દ જે છે એ લખેલો જોવા આપણને મળે છે, એવો આપણે શબ્દ વાપરીશું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા લખી હુમાયુનામા. હુમાયુની બહેન, બીજો મુઘલ બાદશાહ આવે છે હુમાયુની બહેન ગુલબદન બેગમે ફારસી ભાષામાં હુમાયુનામા તરીકે પોતાની આત્મકથા, એટલે કે હુમાયુની આત્મકથા એમના બહેન ગુલબદન બેગમ દ્વારા લખવામાં આવી. જો મિત્રો સેમ કન્સેપ્ટ થયો ફારસી ભાષામાં, અને એની પાછળ શબ્દ શું લખાઈ ગયો છે? નામા શબ્દ આવી ગયો. ત્રીજો મુઘલ બાદશાહ આવે છે મિત્રો અકબર. પણ અકબર જે છે એ અશિક્ષિત હતા, એ ભણેલા નહોતા. બહુ નાની ઉંમરે એને મુઘલ શાસન વ્યવસ્થા છે પોતાના હાથ હસ્તગત કરવી પડેલી, એટલે એને કોઈ અક્ષર જ્ઞાન નહોતું મળ્યું, ભણેલા નહોતા, એટલે ખુદ કોઈ લખાણ લખી નહોતા શકતા. પણ એના અકબરના જે નવરત્નો છે, એ નવરત્નો એના દરબારના છે, એ નવરત્નો પૈકીના એક હતા ફારસી ભાષા સાહિત્યના મહાન કવિ હતા અબુલ ફઝલ અને ફૈઝી ફઝલ. બે ભાઈઓ છે, અબુલ ફઝલ, ફૈઝી ફઝલ. નવરત્નનો મિત્રો નામ હતું અબુલ ફઝલનું. અબુલ ફઝલે પણ અકબરના શાસનકાળ દરમિયાન અનેક ફારસી ભાષાના ગ્રંથો અને સાહિત્યની રચના કરેલી જોવા મળે છે. તો અબુલ ફઝલે અકબરના સમયમાં અબુલ ફઝલ થઈ ગયા. તેણે અકબરની આત્મકથા લખી અકબરનામા. મિત્રો અકબરનામા લખી એટલે કઈ ભાષામાં થઈ ગઈ? એ ફારસી ભાષામાં. નામા શબ્દ આવ્યો એટલે ફારસી ભાષામાં. તેણે અકબરની આત્મકથા લખી છે અકબરનામા. અને ત્યાર પછી એને એક મહત્વનો ગ્રંથ લખ્યો જે ખાસ કરીને અકબરના સમયગાળામાં લખવામાં આવ્યું, નામ આપ્યું આઈને અકબરી. અને આઈને અકબરીની રચના કરી. જો મિત્રો આઈને અકબરી નામનો જે ગ્રંથ છે એ થોડો મહત્વનો છે અને યાદ રાખવા જેવી બાબત છે, જેની અંદર અકબરના સમયગાળા દરમિયાન જે ભારતનું ચિત્ર હતું, રાજકીય પરિસ્થિતિ ઉપર, ધર્મ ઉપર, શિષ્ટાચાર ઉપર, પરંપરાઓ ઉપર, એ બધી વસ્તુનો ઉલ્લેખ છે ને એ અબુલ ફઝલે આઈને અકબરી નામના ગ્રંથની અંદર કરેલો આપણે જોવા મળે છે. તો શબ્દ લખે છે આઈને એટલે અરીસો.
અકબરના શાસનકાળ દરમિયાન શું હતું દેશમાં એનું ચિત્ર આપતું પુસ્તક એટલે આઈન અકબર એવું નામ આપવામાં આવ્યું છે. તો આ પુસ્તકની અંદર રાજકીય બાબતો, ધર્મ, પરંપરા, રાજકીય બાબતો, ધર્મ છે, પરંપરા છે, ભારતની જે આર્થિક બાબતો છે, જે વર્ણન છે એ આ પુસ્તકની અંદર કરવામાં આવેલું છે એવો શબ્દ આપણે વાપરી શકીએ. મિત્રો, અબુલ ફઝલનો ભાઈ છે ફૈઝી ફઝલ, જે પણ અકબરના સમયગાળામાં તે ફારસી ભાષાના એક સાહિત્યકાર તરીકે ભારતમાં થઈ ગયા, પણ એનું સ્થાન નવરત્નોના નથી. આગળ ફૈઝી ફઝલે પણ ઘણા બધા પુસ્તકોની રચના ફારસી ભાષામાં કરી. એવું કહેવાય કે બધાય મુઘલ બાદશાહોએ નાના મોટા અંશે સાહિત્ય ક્ષેત્રે યોગદાન તો આપ્યું, પણ એમાં અકબર હતા એ અભણ હતા, નિરક્ષર હતા, એટલે સ્વાભાવિકપણે કે ખુદ કઈ લખી ન શકે એટલે એનું યોગદાન ઓછું રહેવાનું. પણ મિત્રો, એનાથી ઉલટું બન્યું કે બધાય મુઘલ બાદશાહો જે છે એ ભણેલા હતા અને સાથે સાથે લખી શકતા હતા, મતલબ એની પાસે અક્ષર જ્ઞાન હતું. છતાં પણ એ અકબર જે બાદશાહ છે જે અભણ હતા એમણે સૌથી વધુ ગ્રંથો અને પુસ્તકો લખ્યા છે. તો બીજા બધા મુઘલ બાદશાહો કરતા સૌથી વધુ સાહિત્યનું સર્જન અકબરના સમયમાં થયું. જો સાથે સાથે મિત્રો યાદ રાખજો, એ અભણ હતા, એ ખુદ કઈ લખી શકતા નહોતા, છતાં પણ એને સૌથી વધુ ગ્રંથો લખાયા. અને કોની પાસે લખાયા? બે વ્યક્તિ પાસે, અબુલ ફઝલ અને ફૈઝી ફઝલ પાસે. એવો શબ્દ વપરાય મિત્રો કે ભારતની અંદરના તમામ ધાર્મિક ગ્રંથો, હવે મિત્રો લેવા મળો, પેલું રામાયણ, તો રામાયણનો અનુવાદ ફારસી ભાષામાં કરાયું. પછી સમજો મહાભારત, એમનો અનુવાદ એણે ફારસી ભાષામાં કરાયું. મહાભારતનો એક હિસ્સો શ્રીમદ ભગવદ્ ગીતા, તો એનો અનુવાદ પણ એણે ફારસી ભાષામાં કરાયું. ત્યાર પછી આપણે ઋગ્વેદનું અનુવાદ ફારસી ભાષામાં કરાયું. પંચતંત્રની વાર્તાઓ, એનો અનુવાદ ફારસી ભાષામાં કરાયું. તો મિત્ર, ભારતીય ધર્મના જે સુપ્રસિદ્ધ ગ્રંથો છે, જે મહાકાવ્ય આપણે નામ આપ્યા છે, ત્યાર પછી ઋગ્વેદ જેવા વેદોની વાત કરી છે, આ બધી વસ્તુનું જે અનુવાદ છે એ અકબરના સમયમાં અબુલ ફઝલ અને ફૈઝી ફઝલે ફારસી ભાષામાં કરેલું જોવા આપણને મળે છે. એવો મિત્રો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. આ ઉપરાંત અકબરનો કાર્યકાળ અને સમયકાળ પૂરો થયા બાદ પણ ઘણા બધા ફારસી ભાષાના મહાન કવિઓ ભારતમાં થયા, જેની અંદર અબ્દુલ હમીદ લાહોરી, ખાફી ખાન, પછી ત્યાર પછી એક શબ્દ સુજાન રાય, આ બધા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. પણ મિત્રો, એને લખેલા કોઈ ગ્રંથનો ઉલ્લેખ નથી, એટલે આપણે એના નામ અહીં લખતા નથી અને આપણી પાસે કોઈ લખવાની એવી ખાસ એની જરૂરિયાત પણ અહીંયા જોવા મળતી નથી. અકબર પછી ચોથો મુઘલ બાદશાહ આવે છે બાબર, હુમાયુ, અકબર અને ત્યાર પછી જહાંગીર. જહાંગીરે પોતાની આત્મકથા તુજુકે જહાંગીરીની રચના કરી. તો ત્યાર પછી નંબર 4, જહાંગીરે તેની આત્મકથા તુજુકે જહાંગીરીની રચના કરી હતી. તો જો તુજુકે મિત્રો શબ્દ લાગ્યો તો આનો આપોઆપ અર્થ થઈ ગયો કે આ તુર્કી ભાષામાં લખાયેલી છે. જો બે જગ્યા પર મેં ભાષા નથી વાપરી, એક અકબરની આત્મકથામાં મેં ભાષા નથી વાપરી, પણ તમારે સમજી જવાનું છે ફારસી ભાષાના કવિ હતા અબુલ ફઝલ. ત્યાર પછી બીજી એક જગ્યા પર મેં ભાષા નથી વાપરી અને એ થઈ ગયું જહાંગીરની આત્મકથામાં, તો એ મતલબ ભાષા થઈ ગઈ છે તુર્કી ભાષા. તો તુર્કી ભાષા અને ફારસી ભાષા આ બાબતે ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. તો ત્યાર પછી આવે છે મુઘલ બાદશાહ શાહજહાં. એને સમયની અંદર કોઈ એવી સાહિત્ય ક્ષેત્રે કોઈ મોટું યોગદાન હોય એવી વાત ટેક્સ્ટ બુકમાં કરી નથી. ત્યાર પછી એમનો પુત્ર આવે છે ઔરંગઝેબ. તો ઔરંગઝેબ એક સિદ્ધ હસ્તક લેખક હતો, પણ ઔરંગઝેબે કેટલું સાહિત્ય લખ્યું ફારસી કે તુર્કી ભાષામાં એનો કોઈ ઉલ્લેખ જે છે અહીંયા જોવા મળતો નથી અથવા કરવામાં આવ્યો નથી. તો હું એક મુઘલ બાદશાહોના નામ લખી નાખું છું જેથી તમને મુશ્કેલી ન થાય. જહાંગીર પછી આવે છે શાહજહાં, શાહજહાં પછી આવે છે ઔરંગઝેબ અને છેલ્લો મુઘલ બાદશાહ આવે છે બહાદુર શાહ ઝફર. તો મિત્રો, શાહજહાં વિશે તો કોઈ વસ્તુનો ઉલ્લેખ નથી. ઔરંગઝેબ એક લેખક હતા,
સિદ્ધ હસ્તક લેખક હતા, એટલે પોતાની જાતે લખી શકતા હતા. બહાદુર શાહ ઝફર વિશે મિત્રો વાત કરી છે કે શ્રેષ્ઠ ઉર્દુ કવિ હતા. તો જો ભાષા સાહિત્યમાં થોડો બદલાવ આવશે. અહીંયા ફારસી ભાષા સાહિત્ય છે, અહીંયા શું આવ્યું? ઉર્દુ. તો ઉર્દુ ભાષા સાહિત્ય. તો બહાદુર શાહ ઝફર વિશે કયા કયા એને ગ્રંથો લખ્યા, ભલે ઉર્દુ ભાષામાં, પણ કયા કયા ગ્રંથો લખ્યા છે એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. ઔરંગઝેબ એક લેખક હતો, સિદ્ધ હસ્તક, એ ખુદ લખી શકતો હતો, સારા સારા કવિતાઓ એ લખી શકતો હતો, પણ એને કેટલા પ્રકારના પુસ્તકો લખ્યાનો ઉલ્લેખ આમાં ક્યાંય કર્યો નથી. અને શાહજહાં વિશે તો મિત્રો કોઈ વિગત આપવામાં પાઠની અંદર આવી જ નથી. તો આપણે મુગલ બાદશાહોની અંદર મુખ્ય કહી શકાય ને એવા 4 મુગલ બાદશાહો વિશેની માહિતી તમારે લેવાની છે. એક તો બાબરેની આત્મકથાઓ લખી, બંને ભાષામાં છે. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા લખી, હુમાયુનામા, તો એ ફારસી ભાષામાં છે. અકબરના સમયમાં અબુલ ફઝલ ને ફૈઝી ફઝલ થયા. 2 ગ્રંથો લખાણા, અકબરનામા અને આઈને અકબરી. અકબરનામા આત્મકથા છે ફારસી ભાષામાં, આઈને અકબરી એ સમયગાળાની રાજકીય પરિસ્થિતિનું ચિત્રણ છે. ત્યાર પછી જહાંગીરે તેની આત્મકથા લખી, તુજુકે જહાંગીરી, જે તુર્કી ભાષાની આત્મકથા છે. તો મિત્રો આ 4 મુગલ બાદશાહો વિશેની થોડી માહિતી અને સમજણ રાખવી જરૂરી આપણને જોવા મળે છે. તો આને મુગલકાલીન ફારસી ભાષાનું સાહિત્ય કહી શકાય. તો મિત્રો અલગ પ્રશ્ન કરી શકે 2 અથવા 3 માર્કમાં, 2 ગુણમાં અથવા 3 ગુણની અંદર પ્રશ્ન કરી શકે. મુગલકાલીન ફારસી ભાષા સાહિત્ય સમજાવો. અમીર ખુશરો વિશેની માહિતી પણ પૂછી શકે 2 ગુણ અને 3 ગુણની અંદર, કે અમીર ખુશરો વિશે ટૂંકનો લખો મિત્રો. મિત્રો 3 ગુણની અંદર એ પણ પ્રશ્ન કરી શકે કે ફારસી ભાષા સાહિત્ય લખો. 3 ગુણની અંદર મિત્રો પ્રશ્ન કરી શકે ફારસી ભાષા સાહિત્ય લખો. હવે જ્યારે ફારસી ભાષા સાહિત્ય પૂછે ત્યારે અગાઉ જે વસ્તુ આપણે ફારસી ભાષામાં લખી છે, દિલ્હી સલ્તનતની ઇતિહાસ લેખનની પરંપરા, જિયાઉદ્દીન બર્ની, આ બધી વિશેની માહિતી પહેલા લખવાની, પછી અમીર ખુશરો વિશેની વિગત લખવાની, અને ત્યાર પછી મુગલકાલીન ફારસી ભાષા સાહિત્ય લખવાનું. આ બધી વસ્તુ લખો ને ત્યારે મિત્રો ફારસી ભાષા સાહિત્ય પૂરું થાય. તો જ્યારે તમને 3 માર્કની અંદર ખાલી ફારસી ભાષા સાહિત્ય પૂછે છે, એટલે તમારે સમજવાનું કે પ્રશ્ન બહુ મોટો બને છે. શક્ય હોય એટલો એને ટૂંકાણમાં લખવાનો પ્રયાસ કરવાનો, ખૂબ લાંબો ખેંચવાની કોઈ જરૂરિયાત છે નહીં. અગત્યની જે વસ્તુઓ હોય, પછી એ અમીર ખુશરોની ટૂંકનોંધમાં અગત્યની વસ્તુ હોય, મુગલકાલીન ફારસી ભાષા સાહિત્યમાં જે મુગલ બાદશાહો છે એની કોઈ અગત્યની વસ્તુ હોય એ તરફ લઈ લેવાની, બીજી કોઈ વધારાની કથા કરવાની જરૂરિયાત નથી. જો 3 માર્કમાં ફારસી ભાષા સાહિત્ય વિશે પૂછે તો, કારણ કે એ પ્રશ્ન ઘણો મોટો બને. પણ એવું મિત્રો પૂછશે નહીં, કારણ કે બ્લુ પ્રિન્ટની અંદર આની અંદરથી એવો પ્રશ્ન મોટો પૂછવાનો અને આવી રીતે ફારસી ભાષા સાહિત્યનો મોટો પ્રશ્ન કરે એવું આપણે કહી શકતા નથી. 5 માર્કનો કંઈ ક્વેશ્ચન છે નહીં, નકરી ફારસી ભાષાનો થઈ શકે. ખાલી 3 માર્કના ક્વેશ્ચન આમાંથી કંઈક પૂછવાની ગણતરી છે, તો મિત્રો આ પૂછી ન શકાય. પણ છતાં તૈયારીમાં રહેવું, શોર્ટમાં લખતા શીખવું, અને અગત્યની વસ્તુ શું છે એની પર ધ્યાન દેવું. અને અમીર ખુશરો અને મુગલકાલીન ફારસી ભાષા સાહિત્ય મિત્રો અલગથી પૂછાઈ શકે, તો એની તૈયારીમાં લેવું અને એ બાબત વધારે સરળતાથી અને સારી રીતે પાકી કરવાનો પ્રયાસ કરો. મિત્રો આ બધા પ્રકારના ગ્રંથો વિશેની માહિતી પાકી થઈ જશે. તમે એને અલગ તારવો, એક ચાર્ટ બનાવો. મેં લાસ્ટ લેક્ચરમાં સૂચના આપી હતી, જે વોલ ચાર્ટ દિવાલ ઉપર લગાડવાનો, અને રોજ બરોજ હાલતા ચાલતા સતત એકાદા ટોપિક વિશેની માહિતીઓ યાદ રાખવી, રટણ કરતી રહેવી. એટલે મિત્રો તમને આ પુસ્તકોના નામ યાદ રહી જશે. માની લો કે એક દિવસ આપણે મુગલકાલીન સાહિત્ય હોય એની વાત કરવાની હોય, તો મુગલકાલીન સાહિત્યમાં શું આવે છે એ વસ્તુ આપણે વાંચતી જવાની, અને દરરોજ એનું રટણ કરતું જવાનું. એટલે મુગલકાલીન બધા ગ્રંથો યાદ રહી જાય. એવી રીતે એક દિવસ અમીર ખુશરો વિશે માહિતી મેળવતી રહેવાની, તો એ રીતે આપણે યાદ રહી જશે. એટલે ક્રમબંધ તમારે આગળ દરરોજ એક ટોપિક લઈને પુસ્તકોના નામ યાદ રાખશો, તો મિત્રો કોઈ પ્રોબ્લેમ થશે નહીં અને તમને યાદ પણ સરળતાથી રહેશે. તો મિત્રો મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્યમાં સંસ્કૃત, દ્રવિડ કુળ, ગુજરાતી અને ચોથી ફારસી ભાષા સાહિત્ય. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે ઉર્દુ ભાષા સાહિત્ય, હિન્દી ભાષા સાહિત્ય અને સ્થાનિક અને પ્રાદેશિક ભાષા સાહિત્ય વિશેનો અભ્યાસ કરશું. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આભાર. અસ્તુ.